મહત્વના સમાચાર અમદાવાદમાં ચંડોળા ડિમોલિશનની કામગીરી સતત બીજા દિવસે પણ શરૂ છે। ફરીથી ગેરકાયદે દબાણો દૂર કરવા બુલડોઝર લાગ્યા છે કામે। 30 જેસીબી 5 હાઇડ્રોલિક મશીનથી શરૂ કરાઈ છે કામગીરી। સતત બીજા દિવસે ઓપરેશન ક્લીન અંતર્ગત આ કાર્યવાહી શરૂ છે। કોર્પોરેશનના 1500થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે। ફક્ત એક જ સાઇટ પર થઈ રહી છે ડિમોલિશનની કામગીરી। બીજી સાઇટ પર ડિમોલિશન કરવા પહોંચેલા કોર્પોરેશનના અધિકારીઓના લોકોએ વિરોધ પણ કર્યો છે। પોલીસના ગ્રીન સિગ્નલ વગર જ મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી આ કામગીરી। લોકો એકઠા થઈ જતા તમામ મશીનરી પરત લેવી પડી છે। હજુ 1 મે સુધી ચાલશે મિશન ચંડોળા ક્લીનની આ કામગીરી। ગઈકાલે તંત્રએ 2000 ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા અને ફરી આજે 1 લાખ સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી। ગઈકાલે કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તો આજે પાકા મકાનો પણ ફરી દાદાનું બુલડોઝર ફરશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઘટનાસ્થળથી ચંડોળા તળાવથી પાર્થ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, સતત બીજા દિવસે ઓપરેશન ક્લીન અંતર્ગત આ કાર્યવાહી ચાલુ છે। દર્શકોને જણાવો શું વધુ અપડેટ મળી રહી છે। જી ચોક્કસથી ઓપરેશન ક્લીન ચંડોળા જે રાજ્ય સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। ગઈકાલે લગભગ 2000 જેટલા ઝૂંપડાઓ તોડી નાખવામાં આવ્યા હતા। ચંડોળા તળાવની અંદર જે દબાણ હતા તે તોડવામાં આવ્યા હતા, પરંતુ હવે ચંડોળા તળાવની બહાર જે પાકા મકાનો છે તે તોડવાની કામગીરી સવારે 9:30 વાગ્યાની આસપાસ શરૂ થઈ છે। મહત્વની વાત કરવામાં આવે તો આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે ચંડોળા તળાવની બહારના જે આ પાકા મકાનો કે જે આરસીસી સ્લેબથી ભરેલા અને એકદમ પાકા મકાનો જે છે તેને તોડવાની કામગીરી અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। લગભગ 30 જેટલા જેસીબી મશીન અને 5 હાઇડ્રોલિક મશીન નો ઉપયોગ અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યો છે। 1500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 1000થી વધુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ આ બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે। મહત્વની વાત કરવામાં આવે તો શરૂઆતમાં જ્યારે 9:30 વાગ્યાની આસપાસ ડિમોલેશનની કામગીરી શરૂ કરવાની હતી ત્યારે ટોટલ 2 સાઇટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવી હતી કે એક જ સમયે 2 જગ્યાએ અલગ અલગ ડિમોલેશનની કામગીરી થશે, પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસનો હજી સુધી ગ્રીન સિગ્નલ મળ્યું ન હતું કોર્પોરેશનના અધિકારીઓને। તેમ છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ મશીનરી લઈને ડિમોલેશનની કામગીરી માટે પહોંચ્યા હતા ત્યારે લોકોએ વિરોધ કર્યો હતો। વિરોધને પગલે આ તમામ જે મશીનરી છે તેને પરત બોલાવવામાં આવી હતી અને પરત બોલાવ્યા બાદ ફરીથી હવે પ્લાનિંગ કરવામાં આવશે। આ ઉપરાંત જે લોકોની ઘરવખરી છે તે લોકોની ઘરવખરી બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ અહીંયા ફરીથી ડિમોલેશનની કામગીરી બીજી સાઇટ ઉપર શરૂ કરવામાં આવશે, પરંતુ આ પહેલી સાઇટ છે કે જ્યાં હાલમાં પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ ઉપરાંત અનેક એવા મકાનો છે કે જ્યાં હજુ પણ ટોરન્ટ પાવરનું કનેક્શન ચાલુ છે, તે કનેક્શન બંધ કરવામાં આવશે। આ માટે ટોરન્ટની ટીમ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને તે કનેક્શન બંધ થયા બાદ વધુ મકાનો તોડવામાં આવશે। એટલે કે લગભગ કહી શકાય કે આજે 200થી વધુ પાકા મકાનો તોડવાની કામગીરી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। જી વિની। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે ચંડોળા તળાવ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે અને આ મિની બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પોલીસે પકડી પાડ્યા હતા અને આ ઉપરાંત હવે ત્યાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। સતત બીજા દિવસે આ કાર્યવાહી ચાલી રહી છે અને આવતીકાલે પણ આ કાર્યવાહી શરૂ રહેશે।